તો આણંદમાં આતંક મચાવનાર કપીરાજ પાંજરે પુરાયો છે। ઉમરેઠના પણસોરા ગામમાં હતો કપીરાજનો આતંક। 2 દિવસમાં 10થી વધુ લોકોને બચકા ભર્યા હતા। રોડ પર જતા રાહદારીઓ પર હુમલો કરીને કપીરાજ ભાગી જતો હતો। તો ઘર પાસે કામ કરતી એક મહિલા પર હુમલો કરતા મહિલાને 30 ટાંકા આવ્યા હતા। કપીરાજના ત્રાસથી બાળકો, મહિલાઓ, વૃદ્ધો પણ ત્રસ્ત હતા। જે બાદ વન વિભાગને જાણ કરાતા ટીમે 8 કલાકની જહેમત બાદ તોફાની કપીરાજને પાંજરે પૂર્યો હતો। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં સનસેટ પોઈન્ટ ખાતે પ્રવાસન વિભાગ દ્વારા આંધળો વિકાસ થઈ રહ્યો છે। સનસેટ પોઈન્ટ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ ડેવલપમેન્ટના નામે સ્મશાન ભૂમિ જેવું શેડ બનાવી દેતા પ્રવાસન વિભાગના બાંધકામને લઈને ઉઠી રહ્યા છે અનેક સવાલો। गुजरात की आंखों का तारा सापुतारा विकास ओठा हेठळ विनाश करी रही होय तेम लागी रह्युं छे। प्रवासन विभाग द्वारा स्थानिक वहीवटी तंत्र साथे संकलन करीने योग्य आयोजन करी सारो व्यू बनावे जेथी प्रवासीओ सनसेट पॉइंट पर आथमतो सूर्यનું आनंद प्रवासीओ माणी शके। तो અહીં વિકાસના નામે મીંડા જોવા મળી રહ્યા છે। तो उपलेटाना नवनियुक्त मामलतदारे गैरकायदेसर रेती खनन करता माफिया उपर तवाई बोलावी। नीलाखा गामे वेणु नदीना पटमां गैरकायदेसर सादी रेतीनुं खनन करता रेती भरेला एक ट्रेक्टर तेमज 4 खाली ट्रेक्टर झड़पी पाड्या। गैरकायदेसर 4 टन रेती तेमज 5 ट्रेक्टर सहित 20 लाखनो मुद्दामाल सीज करी उपलेटा पोलीस स्टेशने सौंपायो। तो ताजेतरमां राज्य सरकारे मगफळीनी टेकाना भावे खरीदी शरू करी हती, परंतु राज्य सरकारना आदेशने कोડીનાર मार्केटिंग यार्ड घोड़ीने पी गयुं छे। कोડીનાર यार्डमां मगफळीनी टेकाना भावे खरीदी न कराता खेडूतोए यार्डमां होबाळो कर्यो अने हराजी बंध करावीने विरोध नोंधाव्यो। आटले न अटकता खेडूतोए यार्डनो रस्तो पण बंध कर्यो। खेडूतोए कह्युं के सरकारे मगफळीना जाहेर करेला 1356 रूपियाना भावथी यार्डमां खरीदी करवामां आवे छे। यार्डमां मगफळीना 700 થી માંડીને 1000 સુધીના ભાવે જ મગફળીની ખરીદી કરાય છે। હોબાળો કરવાનું કારણ એક જ છે કે અમને ખેડૂતોને ટેકાના ભાવ જે છે એ પ્રમાણે ભાવ નથી મળતા અને મગફળી છે, સોયાબીન છે, એના જે ટેકાના ભાવ બહાર પાડેલા છે એ વેપારીઓને લાગુ પડવા જોઈએ ને। તો અત્યારે વેપારીઓ અને યાર્ડના સેક્રેટરી એવું કહે છે કે અમારાથી એ ભાવ ન થાય। હવે અમે યાર્ડમાં અરજી બંધ કરાવી છે અત્યારે બધી ખેડૂતો એક સાથે મળીને અને ટેકાનો ભાવ અમારે જોઈએ છે। ટેકાનો ભાવ છે 1356 રૂપિયા અને એપીએમસી કોડીનાર યાર્ડવાળા એ ભાવ આપવા તૈયાર નથી। ત્યાંના સેક્રેટરી આવે છે અને એમ કહે છે કે જે ભાવ યાર્ડમાં મળશે એ જ મળશે, બીજો કોઈ નહીં મળે, તમને ના પોસાય તો ના દો, બારોબાર ટેકામાં દઈ દો। तो સાથોસાથ ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી, પેમેન્ટ પણ મોડું મળે છે, જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે। એટલે અમારે યાર્ડમાં મગફળી દેવા આવવું પડે છે, પરંતુ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે તેવું તેમણે જણાવ્યું। છેલ્લા ઘણા દિવસથી અમે જોઈએ છે કે ખેડૂતો માંડવી લાવે છે પણ એને પોષકક્ષણ ભાવ મળતા નથી। એના કારણે અમે બધાએ હોબાળો કર્યો છે। 2 દિવસથી અમારે વારો આવ્યો નથી। આજે વારો આવવાનો થયો તો સવારમાંથી 700 થી સ્ટાર્ટ થઈ માંડવીનો ભાવ, એટલે ખેડૂતોને બધાને અસંતોષ છે કે 700 થી 900 ને 1000 સુધી જો અટકી જાય તો કઈ રીતના શક્ય બને। એ રીતના સોયાબીનને પણ 600 ને 500 ને 600 રૂપિયા લેવા વળગી ગયા હતા સવારમાંથી। જો કે આ સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશોએ જણાવ્યું કે સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે જ યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી, કારણ કે અલગ અલગ ગુણવત્તાવાળી મગફળી આવે છે। નબળી ગુણવત્તાઓની મગફળીના પણ ઊંચા ભાવ દેવા એ વેપારીઓને પોસાય તેમ નથી। તેમણે વધુમાં કહ્યું કે સરકારમાં મગફળી દેવી હોય તો પણ છૂટ છે। પહેલી વાત તો એ કે જે ખેડૂત ભાઈઓની ડિમાન્ડ છે કે આપણે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ, પણ એ કોઈ દિવસ શક્ય ના બને। અને તમારો બીજો પ્રશ્ન છે કે આપણા ભાવમાં બીજા યાર્ડના ભાવમાં શું અંતર છે, તો અમારો ભાવ એપ્લિકેશન ઉપર ને રોજે રોજ બધા પેપરોમાં આવે છે। આપણો ને બીજા યાર્ડના ભાવમાં કોઈ જાતનો અંતર છે નહીં। તો ઊંચા ભાવથી સમગ્ર ગુજરાતની ગૃહિણીઓને રડાવતી ડુંગળી હવે ખેડૂતોને પણ રડાવી રહી છે। ડુંગળીના વધેલા ભાવથી ગ્રાહકો તો પરેશાન છે, પરંતુ ડુંગળી પકવતા ખેડૂતોને પણ તેના યોગ્ય ભાવ મળી રહ્યા નથી। તો સવાલ એ છે કે ડુંગળીના ભાવ વધારાની આ મલાઈ ખાય છે કોણ? જવાબ છે વેપારીઓ। ડુંગળીની રિટેલમાં ખરીદી કરી
વેચાણ કરતા વેપારીઓ ભાવ વધારાની મલાઈ ખાઈ રહ્યા હોવાનું ભાવનગર યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખનું કહેવું છે. અત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ છે, જેના હિસાબે ડુંગળી એકદમ તાજી આવે છે. અહીં ભાવની વાત કરીએ તો આજની 350 ભાવ ઓછામાં ઓછો, જ્યારે ઊંચામાં ઊંચું 700માં વેચાણ થયું છે. આગામી દિવસોમાં ડુંગળીની આવકમાં વધારો થવાની શક્યતા છે, કારણ કે વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવ્યું છે. ડુંગળીની પરિસ્થિતિમાં સાહેબ એવું છે, ગયા વર્ષના લેવલે ઓણ વાવેતર વધારે છે, પણ જે ખેડૂતને ઉત્પાદન આવવું જોઈએ વરસાદના હિસાબે જે 75 થી 80% ઉત્પાદન આવવું જોઈએ એની બદલે 20 થી 25% ઉત્પાદન છે. એની સામે 600-700 ભાવ છે, પણ ઉત્પાદન ઘટે એટલે ભાવ ખેડૂતને 200 થી 300 મળે. સમસ્યા એ છે કે જે અમે વાવેતર કર્યો, ખર્ચો કર્યો, પછી વરસાદના હિસાબથી જે અમારે પાક નિષ્ફળ ગયો અને દવા, ખાતર અને ઉતારો બહુ જ ઓછો આવ્યો. એ પ્રમાણમાં ભાવ પોષણક્ષમ ભાવ નથી મળતો. અત્યારે 400-500 રૂપિયાની મણ જાય તો અમારે 400-500 રૂપિયાની મણ તો અમારે ઘરે નથી પડતર થતી. રિટેલમાં જનરલ અહીંથી 1 ગુણ ને 2 ગુણ લઈ જવા વાળા ઊંચા ભાવે વેચતા હોય છે, પરંતુ વાસ્તવિકતા એ આનાથી કરતા અલગ હોય છે, કારણ કે એ લોકોને માલ લઈ ગયા પછી એની અંદર રોજે રોજ વેચાણ ન થતું હોય, માલની નુકસાની નીકળતી હોય, વજન ઘટ આવતી હોય અને પોતાનો નફો રાખતા હોય, એટલે સ્વાભાવિક છે કે એ ઊંચા ભાવે વેચતા હોય છે, પરંતુ એ ભાવ ખેડૂતોને નથી મળતા, એ પણ વાસ્તવિકતા છે. તો રાજકોટના જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાતા ખેડૂતો ખુશ થયા છે. જેતપુરના મેવાસા જૂથ સહકારી મંડળીએ ગુજકો માર્સલ વતી ટેકાના ભાવે ખરીદી કરતા ધરતીપુત્રોએ સરકારનો આભાર માન્યો. માર્કેટ યાર્ડમાં દરરોજ ખેડૂતોને બોલાવી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે. હાલમાં 6500 ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમની મગફળી યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરાશે. ખેડૂતોએ કહ્યું કે પાછોતરા વરસાદથી મગફળીના પાકમાં મોટું નુકસાન થયું હતું, પરંતુ સરકારે 1356 રૂપિયાના ટેકાના ભાવથી ખરીદી કરતા અમે ખુશ છીએ તેવું ખેડૂતોએ જણાવ્યું છે. આ વર્ષે વરસાદ બહુ પડ્યો, 50% જેવો માલ ફેલ થઈ ગયો હતો, અને તોય સરકાર સંભાળી લે છે 1356 રૂપિયામાં. યાર્ડમાં જો માલ લઈને આવી તો 900 થી 800 રૂપિયાના ભાવ થાય છે. એટલે એના માટે અત્યારે ખેડૂત ખુશ છે અને સાફ સફાઈ કરીને માલ લઈને આવવાનો થાય છે. માર્કેટિંગ યાર્ડમાં મગફળી લઈને આવતા ભાવ બહુ કપાતા, 900 ને 1000 રૂપિયા એમ આવતા 20 કિલોના ભાવ. પણ સરકારશ્રીએ આ જેતપુર માર્કેટિંગ યાર્ડ એપીએમસીમાં ખરીદી ચાલુ કરતા 1356 રૂપિયા ભાવ રાખેલ છે સરકારશ્રીએ. ભાવ બહુ સારા કહેવાય અને સરકારશ્રીનો ખેડૂતને ટેકો બહુ સારો કહેવાય. આજરોજ રાજ્ય સરકારના સપોર્ટથી ગુજકો માર્સલ વતી જેતપુર એપીએમસી ખાતે મેવાસા જૂથ સેવા સહકારી મંડળીને કામ સોંપેલ હોય પીએસએસ ટેકાના ભાવે મગફળી 2024 મગફળીના ભાવ 1356 રૂપિયા છે, અને દરેક ખેડૂતને 2 હેક્ટર દીઠ 200 મણની ખરીદી કરીએ છીએ. જેતપુરની વાત કરીએ, જેતપુર માર્કેટ યાર્ડની વાત કરીએ, માર્કેટ યાર્ડના અંદરમાં આજે જે સરકાર દ્વારા જે ટેકાના ભાવની જે ખરીદીનો પ્રક્રિયા શરૂ કરવામાં તેને લઈને આપણે સીધા દ્રશ્યો બતાવીશ. સરકાર દ્વારા 1356 રૂપિયા જે ભાવ આપવામાં તેને લઈને ખેડૂતના અંદરમાં એક ખુશીનો માહોલ જોવા મળે. જે રીતે ખુલ્લી બજારમાં 800 થી 900 રૂપિયા ભાવ હતા, તેને લઈને હાલ ખેડૂતોને જે ભાવ સારા મળી રહ્યા છે. ટેકાના ભાવની જે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રોજના 10 થી 12 ખેડૂતોને બોલાવવામાં આવે છે, અને હજી જો વધશે તો ખેડૂતોને વધારે ખેડૂતોને ટોકન આપવામાં આવશે. તેને લઈને વાત કરીએ જે જેતપુરના માર્કેટ યાર્ડના અંદરમાં આજ જે મગફળીની જે આવક શરૂ થઈ છે, અને જે સરકાર દ્વારા જે ખેડૂતોને સારામાં સારો મોટો ફાયદો થશે, તેને લઈને ભાવ સારા મળશે. અને ખેડૂતોને જે રીતે અતિવૃષ્ટિ અને જે વરસાદ થયો તેને લઈને જે ખેડૂતને નુકસાન થયો હતો, તે નુકસાનનો સામનો કર્યો હતો, તેને લઈને સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે ભાવ છે સારા ભાવ આપવામાં આવશે. 1356 રૂપિયા ભાવ આપવામાં આવશે. તેને લઈને ખેડૂતોના અંદરમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે, અને માર્કેટ યાર્ડના અંદરમાં ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. મુના બગાડી, ગુજરાતી, જેતપુર. તો અમરેલીમાં ડીએપી ખાતર લેવા માટે ખેડૂતોની પડાપડી જોવા મળી રહી છે. બગસરા શહેરમાં 25 દિવસે 360 થેલી ખાતર આવતા ખેડૂતો કતારોમાં લાગ્યા હતા. ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે ખાતરની તાતી જરૂરિયાત હોવાથી ધરતીપુત્રો ખાતર મેળવવા માટે વહેલી સવારથી કતારોમાં જોવા મળ્યા. 200થી વધુ ખેડૂતો ડીએપી ખાતર લેવા લાઇનમાં ઉભેલા નજરે પડ્યા. જોકે એક ખેડૂતને માત્ર 2 થેલી ડીએપી ખાતર મળતા ખેડૂતોમાં નારાજગી છે. આજે 25 દિવસે 360 થેલી ડીએપી આવ્યું છે, તો
300 જણાની લાઇનમાં છે, ખેડૂતોને 2 થેલી ડીએપી આપે છે, તો આમાં ખેડૂતોને કરવાનું શું? શાળુ પાકનું વાવેતર કરવું છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે બગસરા તાલુકામાં ડીએપી આપે એવી સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ. તો અરવલ્લીના મેઘરજમાં ડીએપી ખાતરની અછત સર્જાઈ છે. વહેલી સવારથી ખેડૂતો લાગ્યા છે લાઇનમાં. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ખાતર માટે લાઇનમાં સવારથી સાંજ સુધી લાઇનમાં રહેવા છતાં ખાતર મળતું નથી તેવું ખેડૂતો કહી રહ્યા છે. ખાતરને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ. ખાતરના અભાવે ખેતીમાં નુકસાનની ભીતિ. આ ખેડૂત બધા તાકી રહ્યા છે. અમારે વાવેતર કરવાનું છે, ખાતર પણ મળતું નથી. સવારનો આવીને અહીં બેસી રહીએ, ઘેર ઢોરો બોકડો ઢોર સોરો બધો ભૂખી મારી અમે અહીંયા તો અહીં તાકી રહીએ. આ પબ્લિક બધી ધક્કા ધક્કી કરી રહી છે, ખાતર મળતું નથી. અમે મેઘરજ તાલુકાના અંદર અમારે આજે 10-15 દિવસથી ખાતર નહીં મળતું અને લોકો રોજે રોજ ઓટા મારીને આખો દિવસ બેસી રહે છે ને હોજે ઘરે જાય ને ખાવાનું ને ખાતા બી નહીં. સવારમાં 7 વાગે અહીંયા ગોડાઉન ઉપર આવીને ઉભા રહી જાય છે 7-15 દિવસથી. તો મિશ્ર ઋતુના કારણે શિયાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિયાળાની ઠંડી ન પડવાના કારણે જીરાના વાવેતર કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ હવે રવિ પાકમાં પણ કુદરત સાથ નથી આપી રહી. ખેડૂતો જણાવી રહ્યા છે કે ચોમાસુ સિઝન દરમિયાન ભારેથી અતિભારે વરસાદના કારણે મગફળી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે હાલ શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારી કરી લીધી છે, પરંતુ વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે ખાસ કરીને જીરુના પાકનું વાવેતર થઈ શકે તેમ નથી, જેથી કરીને ચણા, ધાણા સહિતના પાકનું વાવેતર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ઠંડીનું પ્રમાણ નહીં વધે તો દ્વારકા જિલ્લામાં જીરુનું વાવેતર ઘટી શકે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. શિયાળાની ઋતુમાં અમારે ચણા, ધાણા એવું બધું વાવવું છે, જીરું વાવવું છે, પણ જીરુમાં અત્યારે એગ્રોવાળા કોઈ પ્રમાણમાં એમ કહે છે કે જીરું વાવવાથી ઉગે ના ઉગે એની જવાબદારી ગેરંટી કોઈ લેતું નથી. અત્યારે જીરાનું એક જ કારણ છે મોટા ભાઈ કે શિયાળાની ઋતુ છે પણ ઠંડી પડતી નથી, તડકો બહુ વધારે પડતો છે, એટલા માટે જીરું ઉગવાનું કારણ એ જ છે કે શિયાળા ઠંડીના ભાગરૂપે ચણા અને ધાણા વાવવા પડે એમ છે. શિયાળુ પિયતમાં વધારે મોસ્ટ ઓફલી વધારે પડતો અમારે જીરાનું વાવેતર થાય છે, પણ આ વખતે ખરાબ હવામાન એટલે કે જેટલે તાપમાન ઠંડુ હોવું જોઈએ એટલું તાપમાન ઠંડુ છે નહીં, એટલે લાગે છે કે જીરાનું પણ વાવેતર થાય નહીં. એગ્રોવાળા પાસે જાય તો એગ્રોવાળા આપણે એવું જ કહે છે કે હજી વાતાવરણ માફક નથી આવ્યું, જોવાનું વાવેતર કરશો તો ઉગાવો કાયદેસર થાય નહીં. ચોમાસું પાક તો હાવ ફેલ જ ગયો તો, વરસાદ વધારે થઈ ગયો તો બકાલાનો માંડવીનો પાક બગડી ગયો છે. ત્યારે શિયાળુ પાકમાં વાવેતર કરવાની જરૂર છે જીરુની, પણ જીરું તો અત્યારે જે એગ્રોવાળા એમ કહે છે કે ગરમી બહુ પડે છે, વાવેતર કરતા નહીં. તો અત્યારે અમે ધાણા અને ચણાનું વાવેતર કરીએ છીએ, એવી ગણત કરીએ છીએ કે એ કરીએ. બાકી જીરું વાવવાની એમને એગ્રોવાળાની સલાહ લીધી, એ પણ ના પાડે છે.